હવે આપ સાંભળશો અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક છે અંકિત ચૌહાણ. અરવલ્લી જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ગિરિકંદરાઓ ચારેકોર ખીલી ઉઠી છે. જિલ્લાના શામળાજી આસપાસના ડુંગર વિસ્તારોમાં જાણે લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આસપાસના લીલાછમ વિસ્તારના આહલાદક દ્રશ્યોનો નજારો માણવા માટે વાહન ચાલકો થોડીક ક્ષણો માટે રોકાઈ જતા હોય છે અને પોતાની કેમેરામાં યાદો ક્લિક કરવાનું ભૂલતા નથી. ચોમાસું શરૂ થતાં જ મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે નદીઓમાં નવા નીરની આવક થવા લાગી છે. ભિલોડા પંથકમાંથી વહેતી નદીઓમાં નવા નીર આવતા આસપાસના કૂવાઓ તેમજ બોર રિચાર્જ થવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ વરસાદ સારો થતાં ખેડૂતો ચોમાસું ખેતી સારી થવાની આશા સેવી રહ્યા છે. અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનાને લઈને અરવલ્લી જિલ્લાના 3 લોકોના મૃત્યુ થયા હતા. અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર આ તમામ પરિવારોના સંપર્કમાં રહી સતત ખડે પગે રહ્યું હતું. મોડાસા તાલુકાના ખંભીસર ગામની 27 વર્ષીય દીકરી જયશ્રીબેન, મોડાસાના નુસરત જહાં જેથરા અને બાયડ તાલુકાના પટેલ કૈલાશબેન અમદાવાદથી લંડન જઈ રહ્યા હતા, ત્યારે વિમાન તૂટી પડતા ત્રણેય મહિલાઓના કરુણ મોત થતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતકોના અંતિમ સંસ્કાર સમયે પણ કલેક્ટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યકક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પરિવારોની મુલાકાત કરી હતી. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી મોડાસા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવી. જિલ્લા કલેક્ટરે યોગ તાલીમ શિબિરને ખુલ્લી મૂકી હતી. જિલ્લા પોલીસ વડા, જિલ્લા વહીવટ વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં નગરજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા નગરજનોને અલગ અલગ યોગ આસનો શીખવાડવામાં આવ્યા હતા. કેન્દ્રમાં મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અરવલ્લી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સંકલ્પથી સિદ્ધિ સુધીનો વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપતો આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની આગેવાનીમાં એક સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં ડૉક્ટર, વકીલ, CA, એન્જિનિયર, વેપારીઓ તથા જિલ્લા મંડળ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સિનિયર આગેવાનો તથા સહકારી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર ઉપરાંત જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જૂન મહિનાથી શાળાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે શાળા પ્રવેશોત્સવની પણ શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની અલગ અલગ વિસ્તારોમાં શરૂઆત કરાઈ. રાજ્યકક્ષાના મંત્રી, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ વડા સહિતના અધિકારીઓએ બાળકોને શૈક્ષણિક કીટ આપીને બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી સાથે સાથે અરવલ્લી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જિલ્લાની 120 કરતાં વધુ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ જિલ્લાના અલગ અલગ કેન્દ્રો ખાતે મતગણતરી કરવામાં આવી હતી. વિજેતા થયેલા સરપંચોએ ભવ્ય ઉજવણી કરી હતી. તેમના ટેકેદારો સાથે સરઘસ અને બેન્ડવાજા સાથે તેઓ ગામમાં પહોંચ્યા હતા. 27મી જૂને અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે રથયાત્રા સંપન્ન થઈ. અરવલ્લી જિલ્લામાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા યોજાઈ હતી. મોડાસામાં બાલકદાસજી મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકે રથ ખેંચી શરૂઆત કરાવી હતી. આ સાથે જ મોટી સંખ્યામાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોડાસામાં રથયાત્રાને લઈને પોલીસનો પણ સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ યાત્રાધામ શામળાજી ખાતે પણ ભગવાન શામળિયાની રથયાત્રા યોજવામાં આવી હતી. વરસતા વરસાદ વચ્ચે ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી હતી. શામળિયાને ચાંદીના રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ગઈકાલે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસામાં સન્ડે ઓન સાયકલનું આયોજન કરવામાં આવ્યું. 44 કિલોમીટરની આ સાયકલ યાત્રામાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા નગરપાલિકાના પ્રમુખ, રમતગમત અધિકારી તેમજ તબીબો ઉપરાંત વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો તેમજ નગરજનો જોડાયા હતા. સાયકલ યાત્રા મોડાસાના સહયોગ બાયપાસથી મેઘરજ સુધી યોજાઈ હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અરવલ્લી જિલ્લાનો સમાચારપત્ર, જેના લેખક હતા અંકિત ચૌહાણ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.